નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માર્ચ 2024 નું બોર્ડનું પેપર આવી રહ્યું છે. તો એના માટે હું આજે બોર્ડની પરીક્ષા માટેનું ગણિતાસ્ત્ર લઈને આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના અંદર તમને ઘણી એવી સારી બધી જે મેથડ જે છે, જે પરીક્ષામાં તમને યુઝફુલ થઈ શકે તે હું તમને સમજાવવાનો છું. વિડીયોમાં બની રહેજો, કારણ કે તમને પરીક્ષામાં સારી એવી ઉપયોગી થઈ શકે તેવી ટ્રીક બતાવવાનો છું, જેથી તમે ગણિત વિષયના જે માર્ક્સ જે છે એ સારા એવા મેળવી શકો. તો ચોક્કસથી લાસ્ટ વિડીયો સુધી જોડાયેલા રહેજો, કારણ કે તમને સારો એવો ફાયદો થવાનો છે. તો વિડીયોમાં આપણને શું જોવા મળશે, ચાલો તે સમજવાનો પ્રયત્ન કરીએ. આ વિડીયોમાં તમને શું જોવા મળશે? આજના વિડીયોમાં આપણા અગત્યના મુદ્દાઓ કયા કયા રહેવાના છે, આપણે તેના વિશે વાત કરશું. અગત્યના મુદ્દા આપણે જોશું. તો અગત્યનો મુદ્દો શું છે આપણે જોઈએ, તો આપણા આ વિડીયોના અંદર આપણે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના છે. તો સૌથી પહેલા આપણે જોશું તો પરીક્ષામાં મળતા 3 કલાકોની ફાળવણી કઈ રીતે કરશું. બીજો મુદ્દો આપણે જોશું કે જવાબ વહીમાં લખાણની શરૂઆત કઈ રીતે કરશું. ત્રીજા પોઈન્ટમાં આપણે જોશું કે પેપરની શરૂઆતમાં કયા વિભાગથી આપણે શરૂઆત કરવી. આ પ્રશ્ન ઘણી વખત આપણને મૂંઝવે છે, તો એ પ્રશ્નનું એના અંદર મેં સમાધાન કર્યું છે. વિભાગ ડી ના લખાણમાં કયા પ્રશ્નોને લખવા, બરાબર, એ પ્રશ્નનું પણ મેં સમાધાન કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ મેથ્સ હોય કે બેઝિક મેથ્સ હોય, એ બંનેનું મેં સોલ્યુશન અહીંયા કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે વિડીયોમાં પૂરા બની રહેજો, કારણ કે તમને એમાંથી કઈ ને તો કઈ ફાયદો થવાનો છે. એના પછીનો પોઈન્ટ આપણે જોશું કે વિભાગ એ નું લખાણ કઈ રીતે કરશું. એના પછીનો પોઈન્ટ આપણે જોશું કે વિભાગ બી અને સી નું લખાણ કઈ રીતે કરશું. અને લાસ્ટ મુદ્દો ખાસ, જેમાં આપણે ઘણી વખત પ્રોબ્લેમ અનુભવીએ છીએ, કયો મુદ્દો છે? પરીક્ષામાં તબિયત ન બગડે તેના માટે શું કરવું. તો આ બધા પોઈન્ટ તમને ધ્યાનમાં રાખીને મેં આ વિડીયોના અંદર એ બધું આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. તો વિડીયોમાં બની રહેજો. ચાલો આપણે પહેલો જે મુદ્દો જે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ જવાબ વહી આપણી પાસે મળે છે, તો જવાબ વહીમાં લખાણની શરૂઆત કઈ રીતે કરવી એમાં આપણને કન્ફ્યુઝન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લખાણ કઈ રીતે કરશું એની અહીંયા મેં માહિતી આપી છે. હવે માહિતીમાં આપણે શું કરશું, તો જેવું પેપર મળશે એટલે આપણે શું કરવાનું છે, આપણે ઝડપથી પહેલા કોષ્ટક રેડી કરવાનું છે. એટલે સૌથી પહેલા આપણે શું બનાવશું, કોષ્ટક. તો એ કોષ્ટકમાં શું કરશું, તો પહેલું જે કોલમ જે છે, પહેલો જે આપણે સ્તંભ જે છે, એના અંદર આપણે લખી નાખશું વિભાગ. અને એના પછીના જે કોલમ જે છે, સ્તંભ જે છે, એના અંદર આપણે લખશું પાના નંબર. બરાબર છે. હવે વિભાગના અંદર આપણે જોઈએ તો પ્રશ્ન પેપરમાં કેટલા વિભાગ હોય છે? પ્રશ્ન પેપરમાં 4 વિભાગ હોય છે. તો તે આપણે વિભાગ લખી નાખશું. વિભાગ એ, બી, સી અને ડી. આ 4 વિભાગ આપણે લખી નાખશું. અને એના પછી શું કરશું, તો એના પછી આપણે જોઈએ તો તમે કોઈ પણ સેક્શનથી શરૂઆત આપણે પ્રશ્ન પેપરમાં કરી શકીએ છીએ. પણ આ જો કોષ્ટક તમે દોરેલું હશે તો ઘણી વખત શું થાય છે કે ઘણી વખત આપણે વિભાગ કોઈ એ સેક્શન, પછી બી સેક્શન, પછી સી સેક્શન, પછી ડી સેક્શન, આમ ક્રમમાં નથી જતા, અલ્ટરનેટ કરશું. તો આપણને અહીંયાથી જે પેપર ચેક કરવાવાળી વ્યક્તિ છે એને અહીંયાથી અહીંયા ખબર પડી જશે કે મારે જે સેક્શન ચેક કરવાનું છે, જે વિભાગ ચેક કરવાનો છે, એ મારો વિભાગ કયા સેક્શન પર છે અને કયા પેજ પર મળશે, એ આ કોષ્ટક પરથી અમને પહેલા પેજ પરથી મળી જશે. આનો ફાયદો એ થશે કે તમારું રિપ્રેઝન્ટેશન જે છે, એ પ્રશ્ન પેપરનો જે જવાબ લખવાની જે ટ્રીક જે છે એ યુઝફુલ થશે. એ જે ચેક કરવાળી વ્યક્તિ છે એના મગજ પર એને થોડી તમારી પોઝિટિવ છાપ મળશે, અને એના કારણે તમારા માર્ક્સ જે છે એ સારા મેળવવાની શક્યતા વધી જશે. તો આ મેથડ ખાસ તમે યુઝ કરજો, કારણ કે આમાં સારો એવો ફાયદો થાય છે. હવે સમજી લો કે મેં પહેલો વિભાગ જે છે એ બી થી શરૂઆત કરીશ. તો બી મારું શું થશે, તો પહેલો વિભાગમાં જે છે એ મેં શરૂઆત કરી બી થી, એટલે મારું પ્રથમ પેજ જે છે, આપણે પેજ તમારા બુકલેટ એટલે કે જવાબ વહીના અંદર પેજ નંબર લખેલા જ હોય છે, તે પેજ તમારે અહીંયા લખવાના હોય. સમજી લો કે મારું પહેલું પેજ જે છે એ તો મેં કોષ્ટક દોર્યું છે. શરૂઆત ક્યાંથી થશે, તો બીજા અથવા ત્રીજા પેજથી. સમજી લો કે મેં ત્રીજા પેજથી શરૂઆત કરી, તો અહીંયા બી સેક્શન કયા પેજથી શરૂઆત થયું, ત્રીજા પેજથી. બરાબર છે. ચાલો, બી સેક્શનના જેટલા પ્રશ્નો અટેન્ડ કરવાના છે અટેન્ડ કર્યા, અને એ પેજ અટેન્ડ કરતા મારા સમજી લો કે 10 પેજ સુધી હું આગળ વધ્યો, અને 10 પેજ પછી મેં સેક્શન એ ની શરૂઆત કરી. તો સેક્શન એ ના સામે આપણે લખશું 10મા પેજ પર, એટલે કે 11મા પેજ પર હું સેક્શન એ ની શરૂઆત કરીશ. બરાબર છે. સેક્શન એ ખતમ કરવા માટે મને બીજા 2 પેજ લાગ્યા, એટલે સેક્શન એ જે છે એમાં મારા 13 પેજ સુધીના પેજ મેં યુઝ કર્યા.
તો એના પછીનું નવું સેક્શન મેં કયા પેજથી ચાલુ કર્યું? 14. અને તે જે છે 14 જે છે ત્યાં મેં સેક્શન ડી થી શરૂઆત કરી. તો અહીંયા હું લખીશ 14 નંબર, બરાબર, પાના નંબર 14. અને સેક્શન ડી જે છે એટલે કે વિભાગ ડી જે છે એમાં મને 20 પેજ સુધી મેં ભરી નાખ્યું. તો 21મા પેજ પર હું સેક્શન કયું લખીશ? સેક્શન સી જે છે એ ક્યાંથી સ્ટાર્ટ થયું? તો 21મા પેજ. તો આ રીતે તમારે લખી દેવાનું છે, જેથી કરીને જે ચેક કરવાળી વ્યક્તિ છે એમને તમારું આ લખાણ જે છે એ યુઝફુલ થશે, અને એમણે જો ગોતવું એટલે કે શોધવા નહીં પડે, તો એના મગજ પટલ પર જે છે એ તમને વધારે માર્ક્સ આપવાનો એની મગજમાં છાપ પડશે, અને તેનો તમને બેનિફિટ ગુણમાં ચોક્કસથી મળશે ને મળશે. તો આ પોઈન્ટ ખાસ તમારે ધ્યાન રાખવાનો છે કે જેવી જવાબ વહી મળે એટલે આપણે કોષ્ટક રેડી કરી નાખવાનું છે. વિભાગ, પાના નંબર એ બી સી ડી, જે સેક્શન આપણે સ્ટાર્ટ કરશું તે પ્રમાણે આપણે લખીશું. હવે આમાં ઘણા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થશે કે સર તમે બી સેક્શન થી શરૂઆત કરી, તમે આપણે એ થી જ કરવાનું અથવા તો બીજા કોઈ સેક્શન થી શરૂઆત કરી શકાય? તો આપણે એની જ વાત આપણે આગળના મુદ્દામાં આપણે જોવાના છે, સમજશું. ચાલો એના આગળનો પોઈન્ટ શું છે એ સમજીએ. તો એના પછીનો પ્રશ્ન છે, પરીક્ષામાં મળતા 3 કલાકોની ફાળવણી. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, 3 કલાક મેં કઈ રીતે ફાળવવાની વાત કરી છે એમાં મહત્વનું છે. તો પહેલો જે પોઈન્ટ મેં જે આવરી લીધેલો છે એમાં શું કીધેલું છે એ સમજીએ. તો પહેલો પોઈન્ટ જે મેં સમજાવેલો છે એમાં શું કીધેલું છે? જુઓ, 10 મિનિટ જે છે એ આપણે જવાબ વહીમાં બેઠક નંબર, વિષય, તારીખ અને જરૂરી વિગતો લખવા માટે આપવાનો છે, બરાબર. આ સમયમાં તમારે આવડતા સૂત્રો, આપણે ગણિત વિષયની વાત કરીએ તો આપણને સૂત્ર જે આપણને કઠિન લાગે છે, જે આપણને ભૂલી જવાની શક્યતા હોય એવા સૂત્રો. ત્રિકોણમિતિનું કોષ્ટક, ત્રિકોણમિતિનું કોષ્ટક કયું? તો 30°, 45°, 60°, 90°, 0°, આ જે કોષ્ટક જે છે એ કોષ્ટક તમારે એ દોરવાની વાત કરેલી છે. અને અગત્યના મુદ્દા કયા પેજ પર? લાસ્ટ પેજ પર. લાસ્ટ પેજ પર રફ કામ લખીને આ બધું તમારે પહેલા લખી દેવાનું છે. કઈ મિનિટમાં? શરૂઆતની 10 મિનિટ, જ્યારે તમને ફક્ત જવાબ વહી આપવામાં આવશે. તો આ 10 મિનિટનો વ્યવસ્થિત ઉપયોગ કરી લેજો, કારણ કે આપણે જ્યારે પેપર લખવા બેસતું ત્યારે ઘણી વખત દાખલા ગણવામાં આપણે સૂત્ર ઉતાળમાં લખવામાં ભૂલ થાય છે. તો આ 10 મિનિટનો તમારે ભરપૂર ઉપયોગ કરી લેવાનો છે કે જે તમને કન્ફ્યુઝ કરતા પ્રશ્નો જે છે કે સૂત્ર જે છે તે તમારે ત્યાં લખી દેવાના છે. આ 10 મિનિટનો તમારે ઉપયોગ કરવાનો, બરાબર છે. ચાલો એના પછી આપણે જોઈએ તો 30 મિનિટ તમારે વિભાગ એ માટે કાઢવાની છે. સેક્શન એ એટલે કે વિભાગ એ માટે ફક્ત તમારે 30 જ મિનિટ આપવાની છે. એનાથી વધી જશે સમય તો તમારે તરત જ સેક્શન ચેન્જ કરી નાખવાનું છે, બરાબર. વધારે સમય આપણે જવા દેવાનો નથી. હવે એ કઈ રીતે કરશું એ સમજાવીશ આગળના પોઈન્ટમાં, પણ સમજી લો કે 30 મિનિટ આપણે વિભાગ એ ને આપવાની. ચાલો આગળના પોઈન્ટમાં જોશું. તો 1 કલાક અને 50 મિનિટ તમારે બી સેક્શન અને સી સેક્શન એટલે કે વિભાગ બી અને વિભાગ સી આ બે સેક્શન પર તમારે 1 કલાક અને 50 મિનિટનો સમય તમારે આપવાનો છે, બરાબર છે. અને અંતે બચ્ચે આપણા અડધો કલાક એટલે કે 30 મિનિટ. એ 30 મિનિટ તમારે વિભાગ ડી માટે ફાળવવાની છે, બરાબર છે. તો આ રીતે તમારે 3 કલાકને વ્યવસ્થિત ઉપયોગ કરવાનો છે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો તમને એમ થશે કે સર આમાં કોઈ પ્લસ માઇનસ થશે? તો હવે હું જે ટ્રીક આગળ જે બતાવીશ ને એ તમને લખાણમાં ખૂબ ફાયદાકારક થશે, કારણ કે એ તમારા મગજને કોન્ફિડન્સ આપશે અને તમે ઓટોમેટિક આ સમયને વ્યવસ્થિત યુટિલાઇઝ કરી શકશો, બરાબર છે. તો એના આગળનો પોઈન્ટ શું છે એ સમજીએ. આગળનો પોઈન્ટ મેં લીધેલો છે, પેપરની શરૂઆત કયા વિભાગથી? જે તમને જો પ્રશ્ન થતો હોય કે સર કયા વિભાગથી આપણે શરૂઆત કરી શકીએ, તો કોઈ પણ વિભાગથી આપણે શરૂઆત કરી શકીએ. એટલા માટે તો મેં તમને પહેલા જે પેજ પર આપણે શું દોર્યું છે? કોષ્ટક દોર્યું છે, બરાબર. તો આપણે પેપરની શરૂઆત કયા વિભાગથી કરશું? તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે પણ પરીક્ષા ખંડમાં શરૂઆતમાં જઈએ છીએ ત્યારે આપણે વ્યવસ્થિત એકદમ શાંત મગજ હોય છે, બરાબર. ટેન્શન કઈ રહેતું નથી. પેપર શું આવશે શું નહીં ખાલી એ મગજ પર ટેન્શન હોય છે. બાકી વાંચેલું બધું જેટલું પણ આખા વર્ષ દરમિયાન આપણે જે મહેનત કરેલી છે એ મહેનત આપણી સાથે ફ્રેશ જશે, બરાબર. તો ફ્રેશ જશે તો આપણે શું કરીએ છીએ? ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે? 1 માર્કના પ્રશ્ન વાળા વિભાગને અટેન્ડ કરે છે. હવે એ વિભાગ અટેન્ડ કરવામાં હું ના નથી પાડતો, પણ શું થશે એ તમને સમજાવું છું. તો એક વિભાગ જે છે વિભાગ એને તમે પસંદ કરશો તો પ્રશ્ન જો સાચો પડશે, એનો જવાબ સાચો આવશે તો તમને 1 માર્ક મળશે. પરંતુ એની જગ્યા પર હું બોલું છું કે તમે વિભાગ કયા વિભાગની શરૂઆત કરશો? વિભાગ ડી, ત્યાંથી તમે શરૂઆત કરશો તો તમને સારો એવો ફાયદો થશે. કેમ ફાયદો થશે? કારણ કે સેક્શન ડી નો જો તમે સાચો જવાબ આપશો
તો તમને એક પ્રશ્નના 4 માર્ક્સ મળશે. વિભાગ એ માં એક પ્રશ્નના 1 માર્ક મળશે, જ્યારે વિભાગ ડી ના એક પ્રશ્ન સાચા પડવામાં તમને 4 માર્ક્સ મળશે. બરાબર છે. હવે વિચારો કે 4 માર્ક્સ આપણને જોઈએ છે કે 1 માર્ક જોઈએ છે? બધા જ વિદ્યાર્થીઓ એમ જ કહેશે કે સર 4 માર્ક્સ મને જોઈએ. તો આપણે શું કરશું? વિભાગ ડી જે છે એ પહેલા અટેન્ડ કરશું. એનાથી શું ફાયદો થશે? તો આપણે જે વાંચીને ગયેલા છે એ આપણા મગજ પર હમણાં ફ્રેશ છે, માઇન્ડમાં ફ્રેશ છે, અને જે રિકોલ કરવાનું જે છે એ શરૂઆતમાં જો રિકોલ કરશું આપણે 4 માર્ક્સનું, તો એ ઝડપથી આવી જશે, અને ઝડપથી આવી જશે ને આપણે એને તરત લખી નાખશું. તો એ લખવાનો સમય પણ મેં તમને કહી દીધો, કેટલો 30 મિનિટ માટે એ લેવાનો છે. 30 મિનિટમાં વિભાગ ડી કમ્પ્લીટ કરી નાખવાનું છે. કેમ? આપણે 5 જ પ્રશ્ન અટેન્ડ કરવાના. 5 પ્રશ્ન અટેન્ડ કરવાના છે. દરેકના આપણે 5-5 મિનિટ ગણશું. 5 મિનિટ આની, 5 મિનિટ આની, 5 મિનિટ આની, 5 મિનિટ આની અને 5 મિનિટ લાસ્ટની. તો 5 પચામ કેટલા થશે? 25. 25 મિનિટ. 25 મિનિટમાં તમે વિભાગ ડી પૂરું કરી શકો એવું છે. પણ તો પણ મેં તમને 5 મિનિટ એક્સ્ટ્રા આપી છે કે કદાચ કોઈની સ્પીડ પ્લસ માઇનસ હોય તો આપણે 30 મિનિટ સુધી એ વિભાગમાં રોકાવાનું છે, લખવાનું છે. ઘડિયાળ ખાસ પહેરીને જજો, કારણ કે ઘડિયાળ સાદા પહેરીને જવાના છે વિદ્યાર્થી મિત્રો. ડાયલ વાળા પહેરીને જવાના છે. ડિજિટલ પહેરીને નહીં જતા, કારણ કે એ આપણા બોર્ડમાંથી કાઢી નાખવામાં આવશે. તો આવા પહેરીને જશે તો તમારા ઘડિયાળ નહીં કાઢશે, અને આપણા માટે સમય ખૂબ જ મહત્વનો રહેશે. એટલે એ તમારે ધ્યાન રાખવાનું. એના પછી આપણે જોઈએ તો આગળનો આપણે કયો વિભાગ પસંદ કરશું? આગળનો વિભાગ પસંદ કરશું આપણે વિભાગ એ. કેમ વિભાગ એ? કારણ કે આપણે ફ્રેશ છે, ફ્રેશ માઇન્ડથી ગયેલા છે. સેક્શન ડી આપણે એટલે કે વિભાગ ડી જે છે આપણે કમ્પ્લીટ કરી નાખ્યું, એટલે આપણે 20 માર્ક કવર કરી ગયા છે. 80 માર્ક્સમાંથી આપણે 20 માર્ક લખી નાખ્યા. હવે બચ્યા કેટલા? આપણે બચ્યા હવે 60 માર્ક કવર કરવા. તો એ 60 માર્ક કવર કરવા માટે હવે આપણે કયા વિભાગ પર અટેન્ડ કરવા જશું? વિભાગ એ, સેક્શન એ. એમાં આપણને 24 પ્રશ્ન છે. બરાબર? 24 પ્રશ્ન છે, અને એ પ્રશ્નોને આપણે વાંચીને, શરૂઆતમાં વાંચીને અને પછી જે આવડતા પ્રશ્ન છે એને પહેલા જવાબ લખી દે. બરાબર છે? એનું લખાણ કઈ રીતે કરશું એ આગળના પોઈન્ટમાં હું સમજાવીશ, પણ ખાસ ધ્યાન રાખજો કે વિભાગ એ ને આપણે અટેન્ડ કરવાના છે. એમાં 24 પ્રશ્ન છે. 24 પ્રશ્ન આપણે 30 મિનિટમાં અટેન્ડ કરશું. બરાબર છે? એટલે 1 કલાકના અંદર, 1 કલાકના અંદર આપણે 24 માર્ક આપણા સેક્શન એ એટલે કે વિભાગ એ ના અને 20 માર્ક આપણા વિભાગ ડી ના, એટલે આપણે અડધું પેપર 1 કલાકમાં પૂરું કરી નાખશું. આ ફાયદો થશે. અને અડધા 1 કલાકમાં જો તમે અડધું પેપર કમ્પ્લીટ કરી નાખેલું હશે ને, આપણને કોન્ફિડન્સ આવશે. બરાબર છે? આગળના પ્રશ્ન આવડશે કે નહીં આવડશે એ મગજમાંથી નીકળી જશે. આપણે 44 માર્ક્સનું ક્વેશ્ચન પેપર અટેન્ડ કરી નાખ્યું. કેટલાક સમયમાં? 1 કલાક. ઘણો એવો સારો ફાયદો થશે વિદ્યાર્થી મિત્રો. ખાસ ધ્યાન આપજો. અને ચોક્કસથી જો આ મેથડ તમે અપનાવશો ને, આવી રીતનું જો પેપર ગયું, તો ચોક્કસથી પાછા તમે આ વિડીયો પર આવજો, કમેન્ટમાં કમેન્ટ કરજો કે સર તમારી મેથડ કેટલી ઉપયોગી રહી. બરાબર? ચોક્કસથી રિપ્લાય કરજો. હું વાંચવા માટે એ જે તમારા જે કમેન્ટ્સ છે એ ચોક્કસથી જોઈશ અને ખુશી અનુભવીશ કે મેં જે તમને ટ્રીક આપેલી એનાથી કેટલા વિદ્યાર્થીઓને ફાયદો થયો છે. વિડીયોને લાઈક્સ આપવાનું ભૂલતા નહીં ખાસ. ચાલો, હવે એના પછી આપણે સેક્શન એ લખી નાખ્યું. 30 મિનિટ આપણે આપી દીધી. હવે શું કરશું? તો હવે એના પછી આપણે સેક્શન બી અથવા સેક્શન સી કોઈ પણ વિભાગથી શરૂઆત કરશું. બરાબર? 2 સેક્શન આપણા કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણી પાસે કોઈ પણ 2 વિભાગ બચ્યા, એમાંથી કોઈ પણને આપણે પસંદ કરશું. હવે કયાને પસંદ કરશું એ પણ સમજાવીશ, પણ આ 2 માંથી તમને જે ફાવે એ પહેલા અટેન્ડ કરજો અને પછી લાસ્ટમાં બચેલા વિભાગને અટેન્ડ કરજો. હવે અહીંયા એક મુદ્દો જે છે એ ધ્યાન રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે પણ તમે જે પણ વિભાગ લખો તો એક વિભાગના બધા જ પ્રશ્ન એકના નીચે એક જ આવવા જોઈએ. પછી કોઈ વિદ્યાર્થીને એમ થાય કે મારે 7મો પ્રશ્ન કરવાનો હતો પણ એ પેજ મેં આગળ લખી નાખ્યું છે, હવે હું પાછળ જવાબ નંબર 7 લખી દઈશ. એવું નહીં કરતા. એવું કરશો તો એ જે સેક્શન જે છે એ તમારો બીજો કોઈ વ્યક્તિના અંડરમાં આવતું હશે, તે ચેક કરતું હશે, તમારો પહેલા પ્રશ્નનો જવાબ એ વ્યક્તિ ચેક કરશે ને એને ખોટું આપી દેશે. એટલે દરેક સેક્શન એકના નીચે એક જ રાખવાનું છે. સેક્શનના જવાબ એ એકના પાછળ એક ક્રમમાં જ રાખવાના છે, કે જેથી કરીને ચેક કરી વ્યક્તિને એને ક્રમમાં જે તે જવાબ મળી જાય. બરાબર? તો આ પોઈન્ટ એક ધ્યાનમાં લેવા જેવી બાબત છે. બરાબર છે? ચાલો, હવે આગળનો પોઈન્ટ આપણે શું છે જોઈએ. આગળનો પોઈન્ટ મેં લીધેલો છે વિભાગ ડી ના લખાણમાં કયા પ્રશ્નોને લખવા. ઘણા વિદ્યાર્થીઓને થશે. બરાબર? આ પ્રશ્ન ખાસ સમજો. આ પોઈન્ટ ખૂબ જ મહત્વનો છે. દરેક વિદ્યાર્થી માટે મહત્વનો છે. કેમ? તો બેઝિક વાળા માટે પણ અને સ્ટાન્ડર્ડ વિદ્યાર્થીઓ માટે પણ આ પોઈન્ટ ખૂબ જ મહત્વનો છે.
એને મેં આવર્યા છે. જોઈ લેજો આપણે કઈ રીતે પ્રશ્ન અટેન્ડ કરશું. તો જુઓ, સૌથી પહેલા મેં કીધું છે કે બેઝિક મેથ્સ વાળા વિદ્યાર્થીઓ માટે શું કરશું. તો બેઝિક મેથ્સ વાળા વિદ્યાર્થીઓએ 2 પ્રશ્નો સંભાવનાના અટેન્ડ કરવાના છે. કેટલા પ્રશ્નો? 2 પ્રશ્નો સંભાવનાના અટેન્ડ કરવાના છે, 2 પ્રશ્નો આંકડાશાસ્ત્રના અટેન્ડ કરવાના. કેટલા થયા? 4 થશે. અને 1 પ્રશ્ન સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અટેન્ડ કરવાનો. બરાબર? સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય 99% આવશે જ, પણ જો કદાચ નહીં આવે એના ઓપ્શનમાં પછી તમારે જે તમને આવડતા પ્રશ્નો હશે તે અટેન્ડ કરજો. પણ 4 પ્રશ્નો તમારે આ અટેન્ડ કરવાના છે. કયા? 2 સંભાવનાના અને 2 આંકડાશાસ્ત્ર. બરાબર છે? તો બેઝિક મેથ્સ વાળા વિદ્યાર્થીઓ આ ખાસ ધ્યાન આપજો. તમારે આ સેક્શન ડી ના અંદર પહેલા શોધી લેવાના છે અને એ જ અટેન્ડ કરવાનું. હવે અહીંયા એક વસ્તુ ધ્યાન આપવાનું છે કે તમને ક્વેશ્ચન પેપર જ્યારે મળશે તો શું કરશું? તમારે ક્વેશ્ચન પેપર પૂરું વાંચવાની જરૂરત નથી વિદ્યાર્થી મિત્રો. કારણ કે વાંચશું ને એટલે આપણને કેટલું આવડે છે કેટલું નથી આવડતું એનું ટેન્શન ચાલુ થઈ જશે. તો એ કરવાની જરૂર નથી. સિમ્પલ આપણે પહેલા સેક્શન ડી થી શરૂઆત કરવાના છે. તો સેક્શન ડી ઓપન કરો અને એમાંથી મારે કયા કયા કરવાના છે એ ટીક કરીને લખવાનું ચાલુ કરી. બરાબર છે? એ લખી નાખશો એટલે આપણા મગજમાંથી પેલું ટેન્શન તો આવશે જ નહીં. કેટલું આવડે છે કેટલું નથી આવડતું એ ટેન્શન મગજ પર નહીં આવશે અને આપણને જે આવડે છે એ લખાઈ જશે. પછી સેક્શન એ જોજો. સેક્શન એમાં પણ જે આવડતા પ્રશ્ન છે એ ટીક કરીને જેટલું આવડ્યું તે લખી નાખજો. બરાબર છે? પછી તમારે બી અને સી સેક્શન માટે પછી જોવાનું છે કે મારે કયા કયા પ્રશ્ન અટેન્ડ કરવાના છે, કયા આવડે છે. અને પછી તમારે બી અને સી ના માટે ફક્ત તમારે સમય જોવાનો છે કે મને કયા કયા પ્રશ્ન આવડે છે. ત્યારે પૂરું પેપર કમ્પ્લીટ કરજો. 2 સેક્શન પૂરું કરો ત્યાં સુધી પેલા બી અને સી સેક્શન ને જોતા નહીં. ખાસ આ ધ્યાન રાખજો. જેથી કરીને આપણા મગજ પર ટેન્શન નહીં આવે. અને ટેન્શન નહીં આવશે ને તો તમને આવડતા પ્રશ્ન 100% સાચા જ પડશે. એની 100% ગેરંટી આવે છે. સમજમાં આવ્યું? એ ખાસ ધ્યાન રાખજો. હવે સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓ ખાસ અહીંયા ધ્યાન આપતા હતા. સર ઘણું લાંબુ ખેંચે છે. સ્ટાન્ડર્ડ વાળા માટે વિદ્યાર્થીઓ માટે જુઓ, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા વિદ્યાર્થીઓએ એક પ્રશ્ન આંકડાશાસ્ત્રનો, એક પ્રશ્ન ત્રિકોણમિતિના ઉપયોગો, બરાબર, જેના અંદર tan વિધેય વાળા પ્રશ્નો આવશે. tan વિધેય, બરાબર, tan નું સૂત્ર વધારે પડતું યુઝ થશે તેવા પ્રશ્ન, અંતર અને અંતર શોધવાનું હશે, ઊંચાઈ શોધવાની આવશે, એવા પ્રશ્ન આવશે. બરાબર છે? તેવી આકૃતિ વાળા પ્રશ્ન ખાસ જોઈ લેજો. 2 પ્રશ્ન પૃષ્ઠફળ અને ઘનફળ, પૃષ્ઠફળ અને ઘનફળના 2 પ્રશ્નો આવશે. બરાબર? એ પ્રશ્નોને તમારે તેમાં અટેન્ડ કરવાના છે. હવે એના માટે તમારે અત્યારથી મહેનત ચાલુ કરી દેજો. જે પણ જરૂરી મહેનત છે તે આ ચેપ્ટર હું બોલું છું એમાં જે પ્રશ્ન ડી સેક્શનમાં આવી શકે તેની તૈયારી કરવાનું ચાલુ કરી દો. કારણ કે આ ફાયદા કરશે તમને. બરાબર? અને એક પ્રશ્ન સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય માટે કરવાનો છે. હવે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય કદાચ સ્ટાન્ડર્ડ વિદ્યાર્થીઓ માટે નહીં પૂછાય. તો એના માટે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયના ઓપ્શનમાં ડી સેક્શનમાં બીજા પ્રશ્નો કયા આવી શકે એને જોઈને તેની તૈયારી કરી દેવાની. હવે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય માટે 2 ત્રિકોણ આવશે, બંને એકરૂપ આવશે એટલે 2 શરત આપણે ક્લિયર યાદ રાખવાની છે કે 3 ખૂણાઓ સરખા આવશે અને બાજુઓનો ગુણોત્તર સરખો આવશે. આ નિયમ વાળા પ્રશ્નનો ઉપયોગ કરીને દાખલાઓ પૂછાશે. તો એ તમારે ધ્યાન રાખવાનું છે. જ્યારે આપણને ગુણોત્તરની જરૂર પડે, બાજુઓનો ગુણોત્તરની જરૂર પડે ત્યારે તે નિયમ વાપરજો અને જ્યારે ખૂણાઓ સરખા છે તે નિયમની જરૂર પડે ત્યારે તે નિયમ વાળા પ્રશ્નને અટેન્ડ કરજો અને તે રીતે સોલ્યુશન કરજો. તમને ચોક્કસથી ડી સેક્શનમાં સારા ગુણ મળશે ને મળશે. બરાબર છે? તો આ ડી સેક્શન માટે મારી આ જે છે મેથડ યાદ રાખજો. આ પ્રશ્ન પર ફોકસ કરજો. પહેલા આ ક્વેશ્ચન તમારે કરવાના છે. એ ક્વેશ્ચન તમને નહીં ફાવ્યા તો પછી બીજા ઓપ્શન પર ધ્યાન આપવાનું છે. બાકી આ પ્રશ્ન અટેન્ડ કરી લેજો, ફાયદો થશે. હવે સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓને થશે કે સર બીજા પ્રશ્ન જે છે દ્વિચલ સુરેખ સમીકરણ છે કે એના ચોથું જે ચેપ્ટર છે એ અને ત્રીજા ચેપ્ટરમાંથી જે પ્રશ્ન છે એ અટેન્ડ કરવાની કેમ ના પાડી? કારણ કે એમાં એ તમને આવડી જશે, પરંતુ એ તમે પ્રેક્ટિસ કરશો તો. કારણ કે એ ક્વેશ્ચન ટ્રિકી ક્વેશ્ચન આવશે જેમાં તમને સમીકરણ બનાવતા જો સરખી રીતે નહીં ફાવ્યું તો તમારા જવાબ ખોટા પડવાના ચાન્સીસ વધી જશે. એટલા માટે હું આ પ્રશ્ન બોલું છું કે જેના અંદર આકૃતિ પરથી આપણને ડાયરેક્ટ પ્રશ્નના સોલ્યુશન બનતા જશે. એટલે એટલા માટે આ જે પ્રશ્ન મેં જે છે એ પસંદ કર્યા છે. ખાસ ધ્યાન આપજો. બરાબર છે? ચાલો હવે એના આગળનો પોઈન્ટ શું છે તે આપણે સમજીએ. આગળનો પોઈન્ટ મેં લીધેલો હતો. શું છે જુઓ, દરેક પ્રશ્નોના કેટલા ગુણ છે? 4 માર્ક્સ છે અને એક પ્રશ્ન લખવા 5 મિનિટ, મેં આગળ સમજાવ્યું તેમ 5 મિનિટ લાગશે.
તો 5 મિનિટ આપણે ગણશું તો 5 પચામ કેટલા થશે? 25 મિનિટ થાય. બરાબર. પરંતુ આપણે કેટલો સમય આપવાનો છે ડી વિભાગને? 30 મિનિટ. 5 મિનિટ મેં એક્સ્ટ્રા લીધી છે સ્પીડમાં જોવા માટે, કે કોઈની સ્પીડ પ્લસ હશે, કોઈની સ્પીડ માઇનસ હશે. કોઈકને પ્રશ્ન સારા આવડતા હશે, લખી નાખશે, 20 મિનિટમાં પણ લખાઈ જશે. કોઈકની સ્પીડ ઓછી હશે તો 30 મિનિટ ખતમ થતા થતા એના લખાણ પૂરું થશે. તો એક ખાસ ધ્યાન રાખજો, એટલા માટે મેં 30 મિનિટ રાખી છે. પણ જેવી 30 મિનિટ ખતમ થાય એટલે વિભાગ તમારે ચેન્જ કરવાનો છે, એ ખાસ ધ્યાન રાખજો. કેમ? તમારી પાસે સમય રહેશે 1 કલાક અને 50 મિનિટ, જે તમને શાના માટે? બી અને સી સેક્શન માટે આપેલી છે. ત્યારે તમે તે સેક્શન જ્યારે અટેન્ડ કરશો ને, તેમાં જે આવડતા પ્રશ્નો તમારા લખાઈ જશે, પછી તમારી પાસે સમય બચશે. ત્યારે આ બે વિભાગના પ્રશ્નોને અટેન્ડ કરવા માટે સમય કાઢી લેજો, ત્યારે ફાયદો થશે. એટલા માટે બોલું છું. એટલે આ પ્રક્રિયા 30 મિનિટ સુધી જ રાખવાની છે કન્ટિન્યુ. પછી ડાયરેક્ટ જગ્યા છોડીને બીજા સેક્શન પર દોડી જવાનું છે. ખાસ ચાલુ રાખવાની છે આ પ્રક્રિયા, ખાસ ધ્યાન આપજો. ચાલો, એના પછીનો આપણે કયો પ્રશ્ન આપણે સોલ્વ કર્યો છે જુઓ. તો વિભાગ એ નું લખાણ કેવી રીતે કરવું, આ પ્રશ્ન થશે હવે. તો વિભાગ એ નું લખાણ કરવા માટે આપણે શું કરશું? તો નવો સેક્શન હેડિંગ આપી દીધો આપણે, વિભાગ એ. હવે આપણે જવાબ લખશું તો કઈ રીતે લખશું? જુઓ, પ્રશ્નોના નંબર આપણે લખી નાખશું. જવાબ નંબર 1, બરાબર છે. જવાબ નંબર 1 લખ્યો અને પછી એનો જે જવાબ આવતો હોય, જો ખરો હોય તો ખરું કરી દેવાનું, ખોટું હોય તો ખોટુંનું નિશાની કરો. બરાબર. શબ્દમાં ખરા અને ખોટા શબ્દ લખતા નહીં. ખરુંનું નિશાનું ટીક કરવા વાળું કરો અને ખોટુંનું નિશાનું પણ ગુણાકાર, જે ચિહ્ન જે છે ખોટાનું, એના જેવું કાઢજો, કારણ કે ચિહ્નથી આપણને સ્પીડમાં થશે. બરાબર. કઈ ભૂલ થાય તો એને છેકીને આપણે સુધારી શકશું, થોડી ચેન્જ કરી શકાશે. બરાબર. પણ ખરા અને ખોટા શબ્દ તમે લખેલા હશે તો તમારા અક્ષરને પાછા છેકશો તો આટલી મોટી જગ્યા તમારી ખરાબ દેખાશે. એના કરતા ખરા અને ખોટાનું ચિહ્ન કાઢશું તો આપણને ફાયદો થશે. કે કદાચ કઈ મિસ્ટેક હોય તો આપણે એને સુધારવું હોય તો આપણે ખોટાનું ચિહ્ન હશે તો તેને કેન્સલ કરીને આપણે ખરાનું ચિહ્ન ચેન્જ કરી શકાશે. પણ પેલી જગ્યા બગડશે જો ખરા અને ખોટા શબ્દ વાપરશું. બરાબર. તો શબ્દમાં નહીં લખતા, ખાસ એ ધ્યાન રાખજો. તો લખવાનું કઈ રીતે? પ્રશ્નોના નંબર લખીને જવાબો જ લખવાના છે. એક લાઈનને પછી શું કરી દેવાની છે? છોડી દેવાની. જવાબ નંબર 1 લખાઈ ગયા પછી જવાબ નંબર 2 નું લખાણ લખતી વખતે એક લાઈન છોડી દેવાની છે. કેમ આ કરવાનું છે? કારણ કે લખાણ જોવામાં પણ સારું દેખાશે અને કદાચ કઈ ભૂલ થાય અને પાછળથી આપણને ખબર પડી કે મેં આ પ્રશ્નનો જવાબ ખોટો આપ્યો, તો તે સુધારવા માટે આપણી પાસે એક લાઈન બચશે. તો ત્યાં આપણે કંઈ પણ આપણે ગણતરી લખવાની હશે તો તે લખી શકાશે. એટલે આ ફાયદો થશે. એટલે એક લાઈન દરેક જવાબ પૂરા પ્રશ્ન પેપરમાં જ્યારે પણ જવાબ ચેન્જ થશે તો એક લાઈન ડ્રોપ કરવાની છે. એક ખાસ ધ્યાન રાખજો. અને લખાણ સ્પષ્ટ અને એક લાઈન છોડીને તમે લખેલું હશે, બરાબર, જેનો જવાબ સાથે છે એને સાથે, જેવો જવાબ ચેન્જ થયો અથવા તો સ્ટેપ, આપણા ગણિતમાં સ્ટેપ આવશે તો પહેલું સ્ટેપ પછી એક લાઈન ડ્રોપ કરો, બીજું સ્ટેપ એક લાઈન ડ્રોપ કરો, તો દેખાવામાં પણ સારું દેખાશે. સ્ટેપ તમારા પરફેક્ટ દેખાશે તો પૂરા માર્ક્સ મળવાના ચાન્સીસ વધી જાય. બરાબર. આ દરેક સેક્શન પ્રમાણે હું બોલું છું. બરાબર. એના પછીનો પોઈન્ટ શું છે જુઓ, 24 પ્રશ્નો છે. 24 પ્રશ્નો છે અને 1 માર્કના છે. આપણે દરેક પ્રશ્નનો જવાબ જોશું તો 1 માર્ક છે, એટલે 24 પ્રશ્નોના 24 જવાબો લખવા પડશે. અને કેટલી મિનિટ જશે? તો 24 મિનિટ લાગશે. બરાબર છે. આપણે પ્રશ્ન વાંચી ગયા, 24 મિનિટ આપણે લખી નાખ્યું. બરાબર. પણ આપણી પાસે એના માટે કેટલો મિનિટ છે? 30 મિનિટ છે. હવે મેં તમને કીધું એમ ઘણાને 24 પ્રશ્ન નહીં આવડશે, તો પ્રશ્ન વાંચજો. જે પ્રશ્ન આવડતો હોય એ ટીક કરીને રેડી રાખજો. બરાબર છે. કઈ રીતે કરશું, શું કરશું આપણે? તો 30 મિનિટ સુધીમાં જેટલા આવડતા પ્રશ્ન છે એ લખી નાખશું. નહીં આવડતા પ્રશ્ન આપણે બુક જે ક્વેશ્ચન પેપર છે એના અંદર ટીક કરી રાખશું અથવા તો નાનું અમથું માર્ક કરી રાખશું. કઈ ચીટિંગ થાય એવો કેસ થાય એવું કઈ પ્રોબ્લેમેટિક કરતા નહીં, કારણ કે પેપરમાં પણ નથી લખાતું એવું છે. તો આપણે પેન્સિલનો એવી રીતે લખશું કે એ ફક્ત આપણે સમજી શકીએ કે આપણે એનો જવાબ શું આપ્યો છે. બરાબર. એવી રીતે આપણે લખાણ કરી રાખવાનું. બરાબર. તો તે પોઈન્ટ આપણે ત્યાં મૂકશું અને પછી જે સાચા છે, કન્ફર્મ છે તમને, તે પ્રશ્ન ખાસ લખી દેવાના. જવાબ નંબર 1 નો આ જવાબ, જવાબ નંબર 2 નો આ જવાબ, જવાબ 3 નથી આવડતો, જગ્યા છોડી દો. જવાબ નંબર 4 શું છે? ખાલી જગ્યા સેક્શન એ છે. સોરી, 4 ઓપ્શન છે, એમાંથી એ મારો સાચો જવાબ છે, તો એ લખીને સાથે જવાબ પણ લખી દો. બરાબર. આ મેથડ યાદ રાખજો, આવી રીતે લખજો. એના પછી આપણે જોઈએ તો શું મેં પોઈન્ટમાં લખ્યું છે જુઓ, પ્રશ્નોની તૈયારી કરવા શું કરશું? આવો પ્રશ્ન કદાચ કોઈને થાય તો પ્રશ્નોની તૈયારી કઈ રીતે કરશું?
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં પોઈન્ટ શું લખ્યું છે, ઘણા વિદ્યાર્થીઓને કદાચ એ બંધ બેસતું નહીં ફાવશે, બરાબર, પણ કઈ રીતે કરશો એના માટે પણ હું આગળ બતાવીશ. શું કીધું છે, જો દરેક પ્રકરણોના સૂત્ર લખી દેવા. આપણી પાસે સમય ઓછો છે, ખબર છે, પણ સૂત્ર બનાવીને રેડી કરી લો. બરાબર, તમે બીજા વિષયની તૈયારી કરતા હશો, ખીચામાં એક કોપી તૈયારી રાખો, મૂકી રાખો. જ્યારે પણ સમય મળે શું લખેલું છે, જો દરેક પ્રકરણોના સૂત્ર લખીને કાપલી બનાવી ખિસ્સામાં રાખો. ખિસ્સામાં રાખશું, બરાબર, અને સમય મળે ત્યારે જોયા કરશું. સમય મળે એટલે આપણે ગમે ત્યારે થોડા ફ્રેશ થવા માટે હરતા ફરતા રહેશું અથવા તો જમતા રહેશું, તો પણ આપણને એમ થાય કે ચાલ ભાઈ સૂત્ર યાદ કરી લો. યાદ કરી લો, કશે કઈ ભૂલ થઈ કાઢીને એકવાર જોઈ લીધું. બરાબર, આ રીતે કરશો ને તો તમને દરેક ચેપ્ટરના દરેક પ્રકરણના સૂત્ર મોઢે થઈ જશે. તમે બીજા વિષયની તૈયારી કરતા હશો ને તો પણ સાથે સાથે તૈયાર થઈ જશે. અને સૂત્ર તૈયાર કરવાથી શું ફાયદો થાય, આપણા 24 માર્કના જે પ્રશ્નો જે છે, 24 પ્રશ્નો જે છે, એમાંથી ઘણા પ્રશ્ન આપણને ચેપ્ટરના સૂત્ર પૂછાશે. તો આપણને આ તૈયારી કરવામાં સૂત્ર આપણને ક્યાં કામ લાગશે, આપણને દાખલા ગણવામાં પણ કામ લાગશે અને 24 માર્ક મેળવવામાં પણ ફાયદાકારક થશે. એટલે સૂત્ર વ્યવસ્થિત તૈયાર કરવાના છે. એટલા માટે આ કામ મેં તમને કીધું છે કે દરેક ચેપ્ટર વાઇઝ તમે સૂત્રની કાપલી એટલે કે ચીટ બનાવજો. કાગળ બનાવીને પ્રકરણ નંબર 1, પ્રકરણ નંબર 2 જેટલા સૂત્ર આવતા હોય તેટલા લખી રાખો અને જ્યારે સમય મળે ત્યારે વાંચતા રહો. એટલે તમને એ તૈયાર થતા જશે. બરાબર, એનો ફાયદો થશે. અને એ સૂત્ર જે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું એમ કે જે સૂત્ર તમને કોમ્પ્લિકેટેડ ભારી લાગતા હોય એ સૂત્ર તમે પરીક્ષા ખંડમાં યાદ કરીને ગયા હશો, તરત તમે લખી નાખશો કે અહીંયા મારી ભૂલ થાય છે, આ સૂત્ર લખી દેવા દે. તો એ સૂત્ર લખાઈ જશે, જે પરીક્ષામાં તમને યુઝફુલ થશે. સમજમાં આવ્યું? આ એક પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે, કરવાનો છે. એના પછીનો પ્રશ્ન જે છે, પોઈન્ટ જે છે, એ શું આપ્યો છે, જુઓ, લાસ્ટ 5 વર્ષના બોર્ડના પ્રશ્નોનું પેપર સોલ્યુશન માંથી વિભાગ એ ને તૈયાર કરવા. બરાબર, હવે તમે કહેશો કે સર આગલા વર્ષે અને એના આગલા વર્ષે તો મેથડ અલગ હતી. મેથડ ભલે અલગ હતી પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તો આપણને મળી જશે. તો લાસ્ટ 5 વર્ષના જો તમે બોર્ડના પેપર સોલ્યુશન માંથી જો વિભાગ એ ની તૈયારી કરશો તો એમાંથી 24 માર્ક્સના પ્રશ્નોમાંથી ઘણા એવા સારા એવા પ્રશ્નો તમને એમાંથી મળી જશે. એના જેવા પ્રશ્ન પૂછાશે તો તમે તેની ટ્રીક બીજા પ્રશ્નમાં સોલ્યુશન કરવા માટે યુઝ કરી શકશો. એટલે સોલ્યુશન જો તમે વાંચીને તૈયાર કરી નાખશો લાસ્ટ 5 પેપરના, એ તમને બેનિફિટ થશે. હવે કોઈક વિદ્યાર્થીને પ્રશ્ન થશે કે મારી પાસે સર અત્યારે તો પેપર સોલ્યુશન ક્યાંથી શોધી નાખો, તો તમારી પાસે જે પણ સાહિત્ય હોય એના સેક્શન એ માં પૂછાય તેવા પ્રશ્નને તૈયાર કરવાનું ચાલુ કરી નાખો. બરાબર, જે 1 માર્કમાં પ્રશ્ન પૂછાય તેવા ચાલુ કરી નાખો. પ્રથમ પરીક્ષાનું પેપર અને બીજી પરીક્ષાનું પેપરનો સેક્શન એ તૈયાર કરી નાખો, સોલ્યુશન રેડી કરી નાખો અને એને તૈયાર કરી લો. તો એનાથી પણ તમને ફાયદો થશે. ઘણા પ્રશ્નો તમને એમાંથી મળી રહેશે જે તમને બોર્ડની પરીક્ષામાં પૂછાશે અને એ તમને ફાયદો કરશે. બરાબર છે, આ પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે એના આગળનો પોઈન્ટ શું લીધો છે, જુઓ, એના આગળનો પોઈન્ટ મેં કીધો છે વિભાગ બી અને સી નું લખાણ કઈ રીતે કરશું અને કઈ રીતે કરવું. બરાબર, આ આપણે લખ્યું છે. તો મેં તમને શું કીધું, અહીંયા મેં પોઈન્ટને એટલા માટે રાખ્યું છે કારણ કે ઘણા વિદ્યાર્થીઓને એમ થાય કે કયા અટેન્ડ કરવાના, આ 2 સેક્શન તો બચી ગયા, એના વિશે તો સરે કંઈ કીધું જ નથી કે એક સેક્શનમાં કયો સમય આપવાનો, બીજા સેક્શનને કેટલો સમય આપવાનો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જ આપણે રમવાનું છે. આ જ સમયમાં આપણે સેક્શન એ ને પણ ન્યાય આપવાનો છે, સેક્શન ડી ને પણ ન્યાય આપવાનો છે અને બી અને સી ને પણ ન્યાય આપવાનો. બરાબર, આપણી પાસે 1 કલાક અને 50 મિનિટ રહેશે. એને તમારે કઈ રીતે ફાળવવાનું છે તે તૈયાર કરવાનું. બરાબર છે, તો ખાસ ધ્યાન આપશું. તો આપણે શું કરશું, તો પહેલા તો આવડતા પ્રશ્નોની પસંદગી કરો. તમને સેક્શન બી માં અને સેક્શન સી માં કયા પ્રશ્ન આવડી જશે તે ટીક કરી લો. બરાબર, તો તે પહેલા પ્રક્રિયા કરી નાખો. એ થઈ ગયા પછી શું કરશું, તો જે વિભાગમાં વધારે પ્રશ્નો આવડશે તે વિભાગને પહેલા લખવાનું છે. એટલે બી અને સી માં જો તમને બી ના પ્રશ્નો વધારે આવડતા હોય તો પહેલા બી લખવાનું. જો બી નહીં પણ સી ના પ્રશ્નો વધારે આવડતા હોય તો તમારે પહેલા સેક્શન સી લખવાનું. આ પોઈન્ટને ધ્યાનમાં લેવાનું છે. તે વિભાગ તમારે પહેલા અટેન્ડ કરવો. બરાબર છે, હવે પ્રશ્નની પસંદગી કઈ રીતે કરશું અને કયા પ્રશ્ન આપણે લેશું તેના માટે મેં લખ્યું છે. જો વિભાગ બી અને સી માં સંભાવના અને આંકડાશાસ્ત્રના પ્રશ્નોને શોધી એને પહેલા લખવાના છે. કેમ? કારણ કે સંભાવના અને આંકડાશાસ્ત્ર એ સરળ પ્રકરણો છે જેમાંથી આપણને પૂરેપૂરા ગુણ મળવાની શક્યતા વધારે છે. તો એવા પ્રશ્નો જે સરળ પ્રશ્નો છે એને પહેલા અટેન્ડ કરવાના છે. એટલે બી અને સી સેક્શનમાં
સંભાવનાનો પ્રશ્ન અને આંકડાશાસ્ત્ર વાળા પ્રશ્ન હશે તો એને ટીક કરીને એના પહેલા અટેન્ડ કરવાના છે. બરાબર, જે પણ સેક્શન તમે શરૂઆત કરો તો આ પોઈન્ટને ખાસ ધ્યાનમાં લેજો અને એ જ પહેલા કરવાનું છે. કારણ કે જેવું સેક્શન સ્ટાર્ટ થશે તમારા માર્ક્સ જો પૂરા આવશે તો જે ચેક કરવાળી વ્યક્તિ હશે એને પૂરામાંથી પૂરા માર્ક્સ આપતા આપતા એના મગજમાં તમે સારી ઇમેજ છોડો છો કે આ વિદ્યાર્થી સારું એવું લખાણ કરે છે. તો તમે કોઈક પ્રશ્નમાં થોડી ઘણી મૂંઝવણ અનુભવશો અથવા તો થોડું લખાણ નબળું કરશો તો પણ તમને માર્ક્સ મળવાની શક્યતા વધી જશે કે એ ખુશીથી તમને અડધો માર્ક્સ જ કટ કરશે અથવા તો વધારેમાં વધારે એક જ માર્ક્સ કટ કરશે. આ ફાયદો થશે. એટલે એ લખાણ તમારે કયા પ્રશ્ન અટેન્ડ કરવાનો છે તે ધ્યાનમાં લેવાનું. ચાલો, એના આગળનો પોઈન્ટ શું છે તો પરીક્ષામાં તબિયત ન બગડે તેના માટે શું કરવું. આ પ્રશ્ન ખાસ મહત્વનો છે કારણ કે ઘણા વિદ્યાર્થીઓને પરીક્ષાના સમયે તબિયત બગડવાની શક્યતા વધે છે અને ઘણા વિદ્યાર્થીઓની તબિયત એમાં બગડે જ છે. તો એના માટે આપણે શું કરશું, એના માટે મેં શું લખ્યું છે એ જોઈએ. તો પહેલો પોઈન્ટ મેં લખ્યો છે યોગ્ય પ્રમાણમાં અને પાચનમાં હલકો ખોરાક હોય તેવો જ ખાવાનો. બરાબર, કારણ કે ડાયજેશન સિસ્ટમ આપણી જે વાંચન ક્રિયા કરશું, બરાબર, વધારે આપણે હલન ચલન નહીં કરશું, થોડા બેસીને વાંચશું અને આ બધી પ્રક્રિયા કરશું તો એવામાં આપણો જો પાચન થઈ શકે તેવો હલકો ખોરાક નહીં હશે તો પાચન ક્રિયા આપણી વ્યવસ્થિત નહીં થશે તો પેટની ડાયજેશન સિસ્ટમ બગડી જશે અને તેને કારણે આપણી તબિયત બગડવાની શક્યતા વધી જશે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ખોરાક યોગ્ય પ્રમાણમાં, એટલે હું દરરોજ જો જે ખોરાક લેતો એના કરતા થોડો ખોરાક ઓછો રાખવાનો છે કે જેથી કરીને આપણને પાચન ક્રિયા કેવી થાય સરળતાથી થઈ શકે. બીજો પોઈન્ટ મેં શું લખ્યો છે યોગ્ય આરામ લેવો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાંચ્યા જ કરશું તો આરામ નહીં કરશું તો તેનાથી પણ આપણી તબિયત બગડશે. કારણ કે આપણું શરીર એક મશીનના જેવું જ છે. જેમ મશીનને અમુક કામ કર્યા પછી આરામ જોઈએ તેમ આપણા શરીરને પણ આરામ જોઈએ છે. એટલે યોગ્ય આરામ લેવાનો છે. બરાબર છે, આ પોઈન્ટને ધ્યાનમાં લેવાનું. હવે શું કરશું તો સતત વાંચન કરતા રહેશું. બરાબર, તો વાંચન કરતી વખતે 2 કલાક બાદ થોડી 5 મિનિટની બ્રેક લઈ લો. બરાબર, એ 5 મિનિટની બ્રેકમાં તમે હલન ચલન કરી શકો છો, પાણી પી શકો છો. બરાબર, જે પણ તમે નોર્મલી જે તમારા મગજને જે જે વાંચન ક્રિયા કર્યા પછી જે વધારે પડતું પ્રેશર વધે છે એને થોડો હળવું કરી શકો છો. આવી રીતે કરશો ને તો તમે 2-2 કલાકના બ્રેકમાં ઘણું એવું સારું એવું તમે વાંચીને યાદ રાખી શકો. આ તમને ફાયદો થશે. તો આ પ્રક્રિયા તમારે કરવાની છે. એના પછીનો પોઈન્ટ મેં આપ્યો છે કે ખોરાક અચાનક જ ઓછો નહીં કરતા, ધીમે ધીમે કરવો. આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે આજે મારે ઘણું વાંચવાનું છે, ચાલો આજે મારે ઘણું વાંચવાનું છે, આજે હું મમ્મી દરરોજ હું 2 રોટલી ખાઉં છું, આજે મને અડધી જ રોટલી આપો. બરાબર, તો આવી પ્રક્રિયા નથી કરવાની. ધીરે ધીરે ખોરાક ઓછો કરવાનો છે. એટલે તમે અત્યારે બોર્ડની પરીક્ષા હજુ થોડા દિવસ બાકી છે તો તમારે ખોરાક ધીરે ધીરે ઓછો કરો. બરાબર, જેથી કરીને તમારી તબિયત પર એક સાથે અસર નહીં થાય અને તે પ્રક્રિયાની તમારા શરીર પર અસર નહીં થાય. બરાબર, જેને કારણે તબિયત બગડે છે. એ વસ્તુ ધ્યાન રાખજો. એના આગળનો પોઈન્ટ મેં લખ્યો છે કે સેમ ઊંઘ પણ અચાનક જ ઓછી નહીં કરતા, ધીમે ધીમે ઓછી. બરાબર, આપણે નોર્મલી આપણને ઓછામાં ઓછી 6 થી 7 કલાકની ઊંઘ આપણે લેવાની જ છે. બરાબર છે, તો તે ઊંઘનો સમય જે છે એ તમે એનાથી વધારે લેતા હોય તો ઓછી કરજો, પણ ધીરે ધીરે ઓછી કરજો. બરાબર છે, અને એકદમ જ ઓછી નહીં કરી દે કે ભાઈ 2 કલાક ને 3 કલાકની જ ઊંઘ લઈ લો. બરાબર, શરીર છે એને આરામની જરૂર છે ને તમે જે ઊંઘ લેશો તે ઊંઘ તમારા શરીરને જે પણ થાક હશે, મગજનો થાક હશે, શરીરનો થાક હશે, એ બધો એ તમારો જે છે એ આરામ કરવાથી તે તમને વ્યવસ્થિત તમે રિફ્રેશ થઈ જશો. એટલે આ પોઈન્ટને પણ ખાસ ધ્યાન રાખજો. લાસ્ટ પોઈન્ટ જે છે એ ખૂબ જ મહત્વનો છે. વહેલી સવારનું વાંચન જે છે એ ખૂબ જ મહત્વનું છે. એટલે તમે જેટલું સવારે ઉઠીને સારું એવું વાંચન કરશો તે તમારા મગજમાં વ્યવસ્થિત યાદ રહી જશે. આ બધા પોઈન્ટને આવર્યા છે મેં. તો આ બધા પોઈન્ટને ધ્યાનમાં રાખીને તમે આ જ પ્રક્રિયા કરશો તમારા ગણિત વિષયમાં સારા એવા ગુણ આવવાની શક્યતા છે. વિદ્યાર્થી મિત્રો, આ બધી જે મેં તમને જે મેથડ કીધી છે એ ચોક્કસથી અપનાવજો અને જો તમે એમાં સક્સેસફુલ થાવ અને સારું લખાણ કરશો તો ચોક્કસ આવીને આ વિડીયો પર મેસેજમાં કમેન્ટ કરજો કે સર તમારી જે મેથડ જે છે એ મને કેટલી યુઝફુલ થઈ. બરાબર, તે ચોક્કસથી આવીને જણાવજો. વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ વેરી મચ. જો તમને મારી આ મેથડ અથવા જે સમજણ આપી છે જે પસંદ આવે તો ચોક્કસથી લાઈક્સ કરજો. બને એટલા આ વિડીયોને શેર કરો કારણ કે ઘણા વિદ્યાર્થીઓ સુધી આપણે પહોંચવાનું છે. આમાંથી ઘણા વિદ્યાર્થીઓને ગણિત વિષયમાં
પાસ થવા માટે સારી એવી ટ્રીક મળશે. તો બને એટલા વધારે આ વિડીયોને શેર કરો કે જેથી કરીને આપણે ઘણા વિદ્યાર્થીઓને આપણે પહોંચી શકીએ અને એમને જે આપણે બેનિફિટ કરી શકીએ એવું કંઈ આપણે આ વિડીયો દ્વારા કરવાનો પ્રયત્ન કરીશું. ચોક્કસથી તમે બને એટલા શેર કરજો. ખાસ વિદ્યાર્થી મિત્રો, જો તમારા કમેન્ટ્સ આવશે તે કમેન્ટ્સ હું વાંચીને ખુશ થઈશ. તો તમે જે આ મેથડ યુઝ કરશો એનાથી તમને શું ફાયદો થયો તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને જો આ મારો વિડીયો ઉપયોગી લાગ્યો હોય અને તમને એમાંથી કંઈ બેનિફિટ થાય તો મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવા જ મજેદાર વિડીયો તમને આગળ પણ જોવા મળવાના છે. થેન્ક યુ વેરી મચ.